नंदन हो राजचंद्र प्रभु प्यारा आकळी काळे हो अमने उद्धरनारा वंदन विधि ना जाणू तोय चरणे आवी वळगू अचल चरण नो आश्रय आपो मन चरण नो आश्रय आपो मन राखो न अळगू देवानंदन हो राजचंद्र प्रभु प्यारा आकळी काळे हो अमने उद्धरनारा। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે। વચન સપ્તશતી 334મો બોલ। હિસાબમાં ભૂલાવો નહીં, વેપારીની વાત છે અથવા કોઈની પણ। આપણને આગળ હિસાબમાં ખોટો હિસાબ કરીને પૈસા લઈ લે, ખોટો ઓછા આપે, તો જાણતો જ આવ્યો અભણો એટલે વેપારીને માટે છે। સ્થૂલ હિંસાથી આજીકા ચલાવવું નહીં, જીવ મરે એવી હિંસાના કામ એવા ધંધાથી ગુજરાતની તો એવો ધંધો હતો કે જેમાં ઓછું પાપ હોય। પાપ તો હોવાનું પણ ઓછું હોય। પંદર કર્માદાની ધંધા કયા છે? પાટક જીવિકા એટલે ભાડે ગાળા ફેરવે અને બળદને ગધેડાને ટીપા ટીપ કરે। પછી રસ વાણિજ્ય, પછી કેશ વાણિજ્ય, દંત વાણિજ્ય, દોંત અને ગાયની ચમડી, ગાયના વાળ ને બધું વેચવાના। પછી યંત્ર પેલણ, ગોણીના ધંધા, પછી સરશોષણ, તળાવને ઉલેચીને પાણી કાઢીને જે પાય ચીડો બચારો મરી જાય, શું પીવે? એવા 15 કર્માદાની ધંધા કયા છે? એકને બદલે બીજું આપે, હિસાબમાં ફેરવે। દ્રવ્યનો ખોટો ઉપયોગ કરવો નહીં। દ્રવ્ય નાણું, પૈસો, એનો દુરુપયોગ નહીં કરવો। પૈસો મળ્યો છે એને સારે માર્ગે વાપરવો। પોતાનું હિત થાય, બીજાનું હિત થાય, પણ એ પૈસો દારૂ પીવામાં, મોં શોખમાં, લડાઈ ટંટામાં, કોર્ટના ઝઘડામાં ઉઠે પૈસો તમને મળે તો નુકસાન કરતા થયું, અને એવી રીતે વાપરીને અધોગતિ વળવાના। નાસ્તિકતાનો ઉપદેશ આપવો નહીં। નાસ્તિકતા એટલે આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ મુખનો ઉપાય છે, એને ન શ્રદ્ધા હોય। પરભોની શ્રદ્ધા નહીં। મરી ગયા એટલે મટી ગયા, આત્મા ક્યાં છે? ખા પીઓનો લહેર કરો, મરી ગયા પછી કશું જ નથી। આજે જગતના બધા લોકો કોક ધર્મો કહેવાય છે, ખરેખર નાસ્તિક જ છે। કેવા પૂરતા જૈન, કેવા પૂરતા બુદ્ધ, કેવા પૂરતા મુસલમાન, પરભોની શ્રદ્ધા નથી, પાપ પુણ્ય માનતા નથી। આ તો થોડું ઘણું વ્યવહારે પ્રમાણિકતા છે તે લૌકિક આબરૂ માટે, અને પ્રમાણિકતાથી પોસાવાય એટલા માટે
પરભવ છે એને આપણે ભોગવવું પડશે એવું કોઈ છે જ નહીં. મરી ગયા એટલે મટી ગયા, બાળી મૂક્યા મને બાળી મૂક્યો. તું કોઈને નાસ્તિકતા ઉપદેશ કરવો નહીં. ભાઈ પરભવ છે, પાપોની છે, કરેલો ભોગવવો પડશે. ત્રણસો 38 વયમાં પરણું નહીં ગ્રસ્ત. વય એટલે ઉંમર, નાની ઉંમરમાં પોતે નાની ઉંમરનો હોય અથવા સૌપાત્ર નાની ઉંમરનો હોય. વય પછી પરણું નહીં. અમુક ઉંમર વીતી ગયા પછી પણ ગળપણમાં વ્યવહારે દુઃખને પરમાર્થ થઈ ગયું. કારણ કે જે ભક્તિ કરવાનો સમય, વાનપ્રસ્થનો સમય એ આવો વિશ્વમાં જાય અને એને પછી એમાંથી નવરોય ના થાય. છોકરોને ભણાવાય ના રહે, પરણાવાય ના રહે, મરી જાય વહેલો. વય પછી પરણું એટલે ઉંમર થયા પછી. વયમાં સ્ત્રી ભોગવું નહીં ઉંમર થયા પછી. પછી તો ભગવાનનું નામ દેવું, આત્માર્થ કરવો. કુમાર પત્નીને બોલાવવું નહીં એટલે પુત્ર વધુ નહીં. પરણીય પર અભાવ લાવવો નહીં. પોતાની પરણેતર સ્ત્રી હોય એના પ્રત્યે અભાવ ન રાખવો એટલે ઊંચું મન, પ્રસન્નતાથી રહેવું, લડાઈ ઝઘડો નહીં કરવો, શાંતિથી રહેવું. રોજ રહેવું ભેગું કકરાટ કપનું. પરણીય પર અભાવ લાવવો નહીં. વૈરાગી અભાવ ગણો નહીં. વૈરાગી અભાવ તો ગણો નહીં, એને અભાવ ના ગણાય. વૈરાગી અભાવ નહીં. કડવું વતન કહું નહીં. તીખું લાગે ને કડવું લાગે એને દિલનું ભાઈ. કોઈને કડવું વતન નહીં કહેવું. ભેગું રેજરાውን રોજ કકરાટ, કડવા વતન બોલીને એ બધાનું મન ઊંચો રહે. એક બહુ આ ગૂંચવણી છે તે નીકળી જાય પછી ક્યાં ભેગું થવાનું છે. અને કકરાટ કરતો પાછો હવામાયનું પડે છે. જેનું હું કોઈ કાળ નહીં જોઉં તેને ઘેર પુત્ર પણે, પુત્રી પણે, દાસ પણે, દાસી પણે, નાના જંતુ પણે. શા માટે જન્મ્યો? ઉડતું વેરભાવથી ઊભું થાય. ના ગમતું હોય એનું ઊભું રહે. 4 પ્રકારના સંબંધ છે. વાલું, વેરી, લેણું ને દેણું. કોણ તો લેવા આવ્યો હોય, કોણ તો અપાયું હોય, કોણ તો વેરભાવ હોય, કોણ તો પ્રેમ ભાવ હોય. આ ચાદર રમત છે, રમત ચૂકે તો ચાલુ જવાનું. હવે શું કકરાટ ઘણી વારમાં. સબસે હિલ મિલ ચાલીએ નદી નાવ સંજોગ. तुलसी और संसार में बात बात के लोग गाड़ी में बैठा थे जन जन चीज चाल्या जरा घड़ी वार एम ककराट छो. कड़વું વચન કહું નહીં. કેટલાનું ગામડિયા ભણ ગમાર
ગાળો જ બોલો આખો દોડ બૈરી. કેટલી બૈરી હોય તે ગાળો પડતી હોય. ત્યાં ટોંઠિયા લગાડું તો રાજ્યો કહું ત્યાં ઠાઠી મોતું એવું બોલે. પુરુષો કેટલાક હોય તેવું બોલે. રોજ રહું કકરાટ ખોટો. કડવું વતન કહું નહીં, હાથ ઉગામું નહીં, સ્ત્રીને મારવી. પણ તુલસીદાસ કદ મારવી કે शूद्र, बालक, पशु और नारी ये सब ताड़न के अधिकारी, એને મારવા પડે. એવો અર્થ નથી, લોકોએ અર્થ થોડો કર્યો છે. ગમે તેવો ગુનો હોય પણ એને વધારે શિક્ષણ બહુ તો મરાય, ટપલી મરાય. એનો વધ ના થાય, એનું ખૂન ના થાય, એને પોછે ના ચડાવાય, એનું ઘર લૂંટી ના લેવાય. છોકરાને ભૂલ હોય તો ટપલી મરાય કે એને પોચે ચડાવાય. એમ ઢેડ એ બધી હોય શુદ્ર, એને મારી ના નાખાય, જરીક શિક્ષા થાય. તાડન કીધું, વધારે શિક્ષા ન થાય. એમ લોકોએ અવરાધ કર્યા ઘણા એવા. સમર્થકો દોષને ગુસાઈ કે સમર્થને પાપ કરતો દોષ ના લાગે એવો જ નથી. સમર્થકો દોષ ન ગુસાય, સમર્થ હોય નામ દોષ પેસે જ નહીં. હાથ ઉગામો નહીં, અયોગ્ય સ્પર્શ કરવું નહીં, ખોટા અનપણા નહીં કરવું. બાર દિવસ સ્પર્શ કરવું નહીં એટલે તિથિઓ પાળવી. અયોગ્ય ઠપકો આપવું નહીં, ખોટો ઠપકો નહીં. કહેવું પડે ને, યોગ્ય હોય તો કહેવાય. તો તે ધીરજથી હસીને મોડું બગાડ્યા વગર કહેવાનું. હૃદયસરામાં ભોગવું નહીં. આ બધા ધર્મો પાળવાના છે. ઋતુદાનમાં અભાવાણું નહીં. શૃંગાર ભક્તિ સેવું નહીં. શણગાર ને શોભા એ વિશે નહીં. સરોપર એ નિયમ ન્યાય લાગુ કરવું બધે પણ, કે ભક્તિ વૈરાગ બને, શૃંગારથી નહીં. નિયમમાં ખોટી દલીલથી છૂટું નહીં. નિયમ પાડવાનો, દલીલ ખોટી પાડે એટલું ખોટું બહાનું કાઢે. આમાં તો પાડ્યું છે, પાડ્યું ના હોય. આમ કેમ ડુંગળી ખાધી છે, પોદરો ખાધો હતો, કંદમૂળ ખાયું ને કેમ હોય મેં ખાતું, તો ઉપર થયેલું ખાધું છે. એવી દલીલો કરે. આમ લીલોતરી ખાતા નહીં. ખૂંટીને ફૂકીને પછી ખાઈ તાર ખૂંટી તાર લીલી હતી, હુકી હતી. ખોટી દલીલો કરે. અને જેને આડું બોલવું એને તો કોઈ ના પહોંચે, ભગવાને ના પહોંચે. તો શૃંગાર ભક્તિ સેવું નહીં. સરોપર એ નિયમ ન્યાય લાગુ કરવું. નિયમમાં ખોટી દલીલથી છૂટું નહીં. ખોટી દલીલ બધે ધર્મશાસ્ત્રમાં કાયદા નીકળો બધે બારીઓ જ હોય છે. આનું શોધી કાઢે છે.
એવી બાધા લીધી હોય કે મારે મધ નથી વાપરવું, પણ સાજે મધે છૂટ, હાજે છૂટ ને મધે છૂટ. મારે ડુંગળી બટાકા નથી ખાવા, પણ એક ગુણને છૂટ, એક ગુણે. એક વર્ષ પછી એક ગુણ બટાકા ખાવા પહેલા કેટલા ખાતો તો ભાગ્ય મણ ખાતો, આખી ગુણની છૂટ રાખી. એટલે દલીલો કરે. આમ ક્યાં ખાધું? આમ પીધું છે, દૂધ પીધું, રાબ પીધી, ખાધું જ કહેવાય. આવી દલીલો કરે. દલીલ કરી કોઈને ફાયદો ગેરફાયદો ને તને છે. ખોટી રીતે ચડાવવો નહીં, કોઈ નહીં. ચડાવવું એટલે ને અડિયો કો ઉશ્કેરવું. દિવસે ભોગ ભોગવો નહીં, દિવસે સ્પર્શ કરવું નહીં. આ બધા નિયમો છે સંયમના, ગ્રસ્તના. હવે ભાષાએ બોલાવું નહીં, એ તોછડી ભાષા, ગાળ જેવી. અત્યારે તો ગાળો ઓછી થઈ ગઈ, પેલો બહુ ગાળો બોલે. પુરુષો બૈરન ગાળો બોલે, પેલો બૈરે ગાળો પડે, ગાળો ગાળો ચાલ્યા કરે. આવા ભાષાએ બોલાવો નહીં. કોઈનું વ્રત ભંગાવું નહીં. કોઈ વ્રત લીધું હોય, રાત્રિ બધું ત્યાગ, તેને ભંગાવવું નહીં. અથવા તે દવા ખાતો હોય તો ખાવું પડશે, રાતે કંકુલ તો ખાવું પડશે, તેડો ખાવો પડશે, એમ કોઈનું વ્રત ભંગાવવું નહીં. અને બીજી રીતે પણ બધામાં સમજવાનું. કોઈનું વ્રત ભંગાવવું નહીં. જાદે સ્તરે ભટકવું નહીં. ભટકવાનું એટલે સાચા કામ અર્થે નહીં, પણ નકામો વિષયો માટે ખાલી રખડે. સ્વાર્થ માને કોઈનો ત્યાગ મુકાવું નહીં. પોતાના સ્વાર્થ માટે કોઈ ત્યાગ કર્યો હોય તો ત્યાગ મુકાવું નહીં. એના સ્વાર્થ માટે ત્યાગ કરશે તો મને મદદગાર નહીં થાય, માટે મોટો ભાગ સાધુ થતો હોય ના થવા દે. અથવા તાર પાછો અમે તારો નહીં, અમારી દયા નહીં, તો કોકની શું કરવાનો, એમ કંઈક પાછા લાવે સ્વાર્થના માટે. સ્વાર્થ માને કોઈનો ત્યાગ મુકાવું નહીં. અથવા કોઈ વૃત્તિથી પણ ક્રિયાશાળીને નિંદવું નહીં. ધાર્મિક ક્રિયા કરતો હોય નિંદા ન. કૃપાઓદે લક્ષ્ય જગ્યાએ કોઈ પણ શુદ્ધાશુદ્ધ કરણી કરતો હોય કરવા દેજો, પણ એને હરવેર એને સુધારા ઉપર લાવજો. નહીં તો તમે કહે છો બિલ કરતો તેને મૂકી દે, કે સામાયિક ના કરશો એમ જોઈતું તો છોડું તો મૂકી દે તો નિરાશ થયા. કરતો હોય તો ભલે તારા શાંતિથી અને ટકીને મારે ભાવ રાખીને કરો, એમ કહીએ. કરવા જેવું છે, સામાયિક કરવા જેવું છે, પ્રતિદિન કરવા જેવું છે, એમ કહીએ. દાન કરવા જેવું છે. નહીં તો કેમ એમ તમે શું દાન આપ્યું, ને થોડુંક આપતો તો નહીં આપે.
ક્રિયાશાળને નિંદુ નહીં. એમ કોઈ ધાર્મિક ક્રિયા કરતા હોય નિંદા એટલા માટે કે તમે નિંદકો બિલકુલ મૂકી દેશે અને તમને નિંદાનું પાપ લાગશે. નગ્ન ચિત્ર નિહાળવું નહીં, કારણ મનના વિકારનું કારણ છે. સંયમને તોડી નાખે, મન બગાડે છે. પ્રતિમાને નિંદુ નહીં. ભગવાનની કે ગુરુની પ્રતિમા એની નિંદા નહીં કરો. પ્રતિમાને નિંદુ નહીં, પ્રતિમાને નિરખવું નહીં, પ્રતિમાને પૂજવું. પ્રતિમા નિરખવું એટલે શું? પ્રતિમાને પ્રતિમા તરીકે નહીં જોવું, ભગવાન તરીકે જોવું. ભાવ કરો. પ્રતિમાને પૂજવું કેવળ ગ્રસ્ત સ્થિતિમાં. સાધુઓને પ્રતિમા પૂજવાનો અધિકાર નથી. પ્રતિમા સ્થાપવાનો અધિકાર. મહારાજ પ્રતિમા સ્થાપે એમને હાથે, પણ પૂજવાનો. પણ મહારાજે પ્રતિષ્ઠા કરી એમ કે પછી મહારાજ સાથે ત્યાં અન્ન છલાકા પણ કરે. મહારાજ આગળ રાતે ઉપવાસ કરે અને પછી અમુક રાતે આટલા વખતે પછી અન્ન છલાકા કરે. એની આંખોનો થમ એ મળે ને એવું બધું કે બધું આનંદ વિશ્રાક કરે. તે દર બહુ જવી વિધિ કરે છે. તે દર બીજી ઘણી પ્રતિમાઓને પણ એકી સાથે અંજન સલાકા કરાય તો પછી અંજન તરીકે પ્રતિમા ને તે બીજે ફરી પ્રતિષ્ઠા થાય. અંજન સલાકા સિવાય પ્રતિષ્ઠા ના થાય. આ વાત આડી ગઈ. પ્રતિમાને નિરખવું નહીં, તે પ્રતિમાને પ્રતિમા તરીકે નહીં, ભગવાન તરીકે જોવું. પ્રતિમાને પૂજવું કેવળ ગ્રસ્ત સ્થિતિમાં. એટલે પ્રતિમા પૂજા કોને કરવાની છે? ગ્રસ્તે, સાધુએ નહીં. પાપથી ધર્મ માનવું નહીં, બધાને. પાપ કે ધર્મ માને. ઓળી પૂજી ધર્મ થયો કે? કેટલા બધા જૈનો ભેગો કર્યો હોય ભાગોએ. મય કરોળિયા ને કીડીઓ ને બધું કેટલું તણે આવ્યું હોય ના કરે. અને પછી મેરો દેવતા બિચારો મરી જાય. ઓળી પૂજી પાપ થયું કે પૂન જગન કર્યો. કેટલા જીવડો મરી ગયો. આકાશનો, વાયુ કાયનો, પૃથ્વી કાયનો, જવ, નાળિયેરો અને પેરો તો નરમેધ યજ્ઞ અને અધામેધ યજ્ઞ કરતા હતા. આજે પાપ તો છે જ, પાર વગરનું છે. પણ છતાં પણ ધર્મને, હિંસાના ધર્મને, પાપને ધર્મને ડુંગર નવરાયો કે ડુંગર દેવતા પહેલે એટલે બધું ચોખ્ખું થઈ જાય. પણ કેટલા જીવ મરી જાય. નદી કાચે પોણીએ નાય. અન્યમાં તો કુવા કરતા નદીએ નાયનું બહુ પુણ્ય માન્યું છે. જૈનમાં તો પાણી કાઢી અને ગાળીને તમે નાવ. એ તો નદીમાં ડૂબકો મારવાનો. પોષણ કે જીવ મરાય, લુગડો ધોયે તો એક ગૌ સુધીનો તો જીવ મરી જાય. તો અને
પાણી કાઢીને ગાળીને પછી તે અમુક લિમિટમાં હોય. આ તો બધું પાણી થાય. પાપથી ધર્મવાનું નહીં. પછી માતાને ઉકડાને એનો વધ આપે પાડાનો. ધર્મ કર્યો, ધર્મ કહેવાય. પછી ધર્મના દાડે હિંસા અને શૃંગાર એ ધર્મ કહેવાય, પાપ કહેવાય. આ તો શિવરાજ છે, ભોંગ પીવો. ભોંગ તો નિશો છે. આજે તો તહેવારો જ બધા બગાડી નાખ્યા છે. અધર્મો પેશી ગયો. ગોકરાઠામે જુગાર રમાય. હોળીએ છે તે નારીઓનો અને મારામાર. દિવાળીએ ફટાકડા ફૂટે જેવડો મહિના. અને શિવરાત્રે શકરીઓ વાપી ખાય કંદમૂળ. પાપથી ધર્મ માનવું નહીં. કરે પાપ ને ધર્મ માને પાછા. સત્ય વ્યવહારને છોડવું નહીં. સાચો વ્યવહાર પણ નિયમ પ્રમાણે જેનું લીધું આપવું પડે, પૂરક રહેવું પડે. તે શું આવ્યું તો નહીં આવવાના જાય એમ નહીં. આવું કોર્ટમાં જાય એવું નહીં. સત્ય વ્યવહારને છોડવું નહીં. છળ કરવું નહીં. છળ એટલે કપટ. બે ત્રણ ખતાવ્યું પણ જુદા શબ્દોમાં. નગ્ન સૂવું નહીં. નગ્ન નાવું નહીં. આછા કપડાં પહેરવું નહીં. શરીરના અંગો ઢોંકવા માટે કપડાં પહેરવાનો, તેના બદલે અંગ ઉઘાડો દેખાય એવા આછા કપડાં ન પહેરવા. ઝાઝા અલંકાર પહેરવું નહીં. ગણશો સ્ત્રીઓ જાત જાતના, પુરુષો પણ પહેરે છે વીંટીઓને, અંગૂઠાને, કડાઓને. અમર્યાદાથી ચાલવું નહીં. આ બધા સ્ત્રીઓને માટે છે. લાજથી ચાલવું, મર્યાદા ઓળંગવી, મલાજો પાડવો. ઉતાવળે સાદે બોલવું નહીં, મોટો પાડીને. પતિ પર દાબ રાખવું નહીં. પતિ પર દાબ ના રાખવું. પતિ પર દાબ રાખવું નહીં સ્ત્રીને માટે. તુચ્છ સંભોગ ભોગવવો નહીં. ગ્રહસ્થર ઉપદેશક બે શબ્દ વાપર્યા. તુચ્છ સંભોગ ભોગવવો નહીં. ખેદમાં ભોગ ભોગવવો નહીં. ખેદમાં ભોગ ભોગવવો નહીં. સાયંકાળે ભોગ ભોગવવો નહીં. સાયંકાળે જમવું નહીં. રાત પડી સાયંકાળે નહીં જમવું. અરુણોદયે ભોગ ભોગવવો નહીં. સવારથી ઊંઘમાંથી ઉઠી ભોગ ભોગવવો નહીં. ઊંઘમાંથી ઉઠી જમવું નહીં. ઊંઘમાંથી ઉઠી જમવું નહીં. પછી મોડું ચોખ્ખું કંઈ નહીં જોઈ પછી આ તો ઊંઘીને ઉઠ્યો તરત ખાવાનું.
ઊંઘમાંથી ઉઠી જમવું નહીં. જો કે ઊંઘ ઉઠતા જમતા ને ઊંઘમાં ચાતો પીએ લોકો, ઉઠે એવી ચા જોઈએ અને બીડી જોઈએ. કેટલા તો બીડી ના પીએ તો આંખોનો ફોફો મારે. પૂછીએ કાગળ બીડી જોડી પડી હોય, દિવાળી પેટી પડી હોય, લેન હાડા કોતરો આંખે ઉગડે. કેટલાને બેટી કહ્યું, અરે બેટી છે ને તો બેડ ઠીક પથારીમાં ચા જોઈએ. ઊંઘમાંથી ઉઠી જમવું નહીં. શૌચ ક્રિયા પેલો કોઈ ક્રિયા કરવી નહીં. કોઈ ક્રિયા કરી તો નહીં ધોઈને કરવી. પછી ક્રિયાની કઈ જરૂર નથી. પરમહંસ આ બધું કોઈ ગ્રંથોને પરમહંસ એટલે સાધુને કશું જ કરવાનું. એ તો પોતાના ધ્યાનમાં જ રહેવાનું. આ બધું કહ્યું ને એ ગ્રસ્તને માટે છે. એને કંઈ જ કરવાનું નથી. એને શું બાકી રહ્યું? નિષેધ તો રહ્યો જ નહીં, કરવાનું જ નહીં કંઈ જ. ધ્યાન વિના એકાંતે રહું નહીં. એકાંતમાં શા માટે રહેવાનું? ધ્યાન માટે. મુમુક્ષુ, ગ્રહસ્થ, બ્રહ્મચારી, ઉપદેશક અને પરમહંસ બધા 387. લઘુ શંકામાં તુચ્છ થાવ નહીં. એટલે એકી વખતમાં. ત્રણસો 388. દીર્ઘ શંકામાં વખત લગાડવું નહીં. એટલે જાત્રે બેસી ના રહો, પતિ દેટ ધોઈને ઉઠી જવું. દીર્ઘ શંકામાં વખત લગાડવું નહીં. બીજો અર્થ કે દીર્ઘ શંકા હાજર થઈ અને લાય જઈએ છે મોડા, એવું નહીં તો નુકસાન થાય. તો શરીર બગડે તો લુગડું બગડે. દીર્ઘ શંકામાં વખત લગાડવું નહીં. ઋતુના શરીર ધર્મ સાચવું. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં શરીરના ધર્મ સાચવું કે આપણું શરીર આપણને કામ આપે. ઉનાળે છે તે પછી આંખે નુકસાન ના થાય, ચશ્મા પહેરવો પડે. શિયાળામાં ગરમ કપડાં પહેરવા પડે. ઋતુના ધર્મ. ઋતુના શરીર ધર્મ સાચું ગ્રસ્ત. આત્માની જ માત ધર્મ કરણી સાચવું. આત્માની ધર્મ કરણી સાચવું. આત્મધર્મ, બીજો ધર્મ નહીં. આ પશુને અયોગ્ય માર બંધન કરવું નહીં. ગાય, બળદ, ભેંસ, ગધેડું પાળ્યું હોય તે અયોગ્ય રીતે માર કરે પહોંચે તે નહીં. આત્મ સ્વતંત્રતા ખોવું નહીં. મુમુક્ષુ, ગ્રસ્ત ગમે તેટલું કરો, પણ નોકરી કરો, ધંધો કરો, કોઈના ભેગા, પણ આત્મસ્વતંત્રતા રાખો. બધું તમારે આત્માનું કરવાનું ના થાય એવું બંધન ના કરશું. ભાઈ મારા ધર્મની તો છૂટ જોઈશે. મંદિરમાં તો જઈશ, ત્રણસો 93. બંધનમાં પડ્યા પહેલો વિચાર કરું.
બંધનમાં પડ્યા પહેલાં વિચાર કરો કે મને આ બંધનમાં આવું છું, મારી શી મને થશે, પછી નહીં છૂટાય. માટે આ ભાગીદારી મારે જોઈતી નથી. કોઈની ગુલામગીરી નોકરી સ્વીકારી તો મને ફાયદો છે, મને પછી આત્માનું કામ થશે, હું છૂટો રહીશ. બીજું બંધન પરણવાનું, આખી જિંદગી નભાવવાનું. પછી તો વિચાર કરજે, બંધનમાં પડ્યા પહેલો વિચાર કરું. ધંધો પછી પડ્યા પછી એવું થાય ને, મેળ ના આવે. દુકાન રાખી, માલ ભર્યો, વધવા માંડ્યો, થોડી ગરાગી થઈ, થોડું પછી હજુ ઉઘરણી રહીને નોખી દો તો મેળ ના થાય. પછી કે મને પોસાશે કે કેમ? $394 પૂરી તો ભોગ સંભાળો નહીં, મુમુક્ષુઓને ગ્રસ્ત. હું ને તો બધું જૂનું ભૂલી જવાનું. ગ્રસ્તે પણ પહેલો ભોગ સંભાળી હતો, અત્યારે વિકૃતિ થાય. પહેલો ખાધેલું સંભાળીએ ને તો આજે મનમાં લાલચ થઈ જાય. પહેલો ઝેર છો ત્યારે ઝેર ચડે. એક સાધુ સંન્યાસી રસ્તે મુસાફરી કરતા જતા હતા. એક ગામમાં આવ્યા. સવાર થઈ, ગામમાંથી પસાર થતા ત્યારે ગામમાં શ્વાસ લેવા ગયા હતા. પેલી બાઈએ છાશ આપી. છાશ પીને તો ચાલ્યા. સાધુ જ ગયા, પણ પેલી બાઈએ જે છાશ કાઢવા મળી ને, ગોળીમાંથી તરમે સાપનો આડકો ને સાપ ચગદી ગયેલો વલોણામાં. પેલી બાઈને થયું કો અમે સાધુને આ છાશ આપી મરી ગયો છે. એને બહુ થયું કે બીજો સાધુ મરી ગયો છે, ઝેર ચડ્યું છે તે. પછી ફરતો ફરતો પાછો આવ્યો. પેલો સાધુ તમે જીવો છો કેમ? તમને છાશ આપી મેં આપ મરેલો, ઝેર તરત મરી ગયો. પહેલો કરેલું પણ નુકસાન કરે છે. પહેલો કંઈક આનંદ કર્યો હોય, કોકની ચોરી કરી હોય તો કંઈક નાનપણ કંઈક કર્યું હોય, તે વ્યાજ કરે ને તો તેના કેવા ભાગ થઈ જાય પાછા. ને પૂરે ભોગ કરેલા ભોગ યાદ નહીં કરવા. પૂરી તો ભોગ સંભાળો નહીં. અયોગ્ય વિદ્યા સાધુ નહીં. અયોગ્ય એટલે ના ખપની, જે ખપની નહીં તે આત્માના ખપની નહીં તે. કે મેલી વિદ્યાઓ કેટલા સાધુ છે ને, વશીકરણ વિદ્યા, મોહિની વિદ્યા, લોકોને આ રીતે છેતરે. મૂઠ મારે, આ બધી વિદ્યાઓ હોય છે ને કેટલી. અયોગ્ય વિદ્યા સાધુ નહીં. $393 બોધ પણ નહીં. શેનો? અયોગ્ય વિદ્યા. અયોગ્ય વિદ્યા મારે સાધવી નથી, અયોગ્ય વિદ્યા કોઈને શીખવવી પણ નથી. $397 વણખપની વસ્તુ લઉં નહીં. મારે ઘર મારે શું કરી ગઈ? વેચાતે નથી રે, કોઈ મફત આપે તો જોઈતી નથી, તો એ લોકો વરગાડે છે. તો શું થાય પછી?
કોકને આપવું પડે આપણે પાછું. આપણે આપવાનો અધિકાર એને આપણને આપ્યો, આપણે વિચાર આપીએ. આ બધું સાધુઓને માટે છે. વણ ખપની વસ્તુ લઉં ને, સાધુ ના ખપની ચીજ લઈને શું કરવાની? એમને ખપની શું? લો પાકીટ રાખો તમને, એને કયા પૈસા ભરવા? ઘડિયાળ તો રાખે છે પપ્પા, ઘડિયાળને પાછા સોના ચેન એમ બધા હાર જાત ના હોય તો પેથી બધું હારવાર રાખે તો પેલું પણ મારે જોઈતું જ નથી. જે ચીજ ન જોઈતી હોય, જેનો ઘર ચાલે હોય એ ભેગી અર્થ્યો અને હોય તો પડી રહે શું કરવું? વણખપની વસ્તુ લઉં નહીં, નાવું નહીં. કોને? મુનિને માટે. જૈન સાધુઓ નાય નહીં. બહુ બહુ તો કોક વખત ગરમ પાણીનું પોતું શેરપું ફેરવી દે. દાંતણ કરું નહીં તો બ્રશ કરાય કે નહીં? આપણે જ્યાં દાંતણ ઘસે છે ને એમ એમને ને એમ તો મળે ઘસી નાખવાનું. કોની વાત? સાધુઓની. અનંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ. સંસાર સુખ ચાહવું નહીં. સાધુ થયો પછી સંસાર સુખ ચાહે. સારો બંગલો હોય, સારો લુગડો હોય, સારા સાબુ હોય, માથો ભાર હોય, અટપટીઓ હોય, આબુથી નયા હોય, સારા ફોટા પડ્યા હોય, એ બધું હમત મૂકી દેવાનું હોય છે. સંસાર સુખ ચાહવું નહીં. નહીં જોઈતું મારે. આત્માનું જોઈએ, બીજું જોઈએ નહીં. શા માટે હું હતું ઘેને છોડ્યું પછી કેમ ફરી પાછું ઈચ્છું? નીતિ વિના સંસાર ભોગવું નહીં. સંસારમાં રહીને ગ્રસે પણ નીતિ પાડવી. એટલે જેનું લીધું હોય તો પાછું આપીએ, અનિતનું લઈએ નહીં, છેતરીને કમાઈએ નહીં, બેરસેર આપીએ નહીં. પછી કેટલાક ઉછીનું લઈ જાય ને, લઈ જાય તાર વાટકો ટોચે લઈ જાય, આપે તાર ઊણો તરીકે આપી જાય. નીતિ વિના સંસાર ભોગવું નહીં. અને પાછું સંસારમાં કેટલાક પદાર્થોની લેવડ દેવડ અનિતિજતાથી હોય. લેવે લક્કડ ને દેવે પથ્થર. પ્રસિદ્ધ રીતે કુટિલતાથી ભોગ ગણવું નહીં. પ્રસિદ્ધ રીતે કુટિલતાથી ભોગ ગણવું નહીં. ભોગનો વર્ણન ના કરવો. જે વસ્તુ તુચ્છ છે એ વાત ના થાય એનું વર્ણન થતું હોય છે. દારૂનું વર્ણન થાય. પ્રસિદ્ધ રીતે ઉગાડે છે. કુટિલતાથી ભોગ ગણવું નહીં. વીર ગ્રંથ ગૂંથવું નહીં. વીર ગ્રંથ એટલે પતિ પત્નીના વીરના ગ્રંથ. આ તમે ગયા ને બધું ખેરવા છે ને હવે ઘણા પુસ્તકો લખાતું વીર ગ્રંથો સંસારીઓના.
ભગવાનનો વિરહ હોય તો સારી વાત છે, એ તો તરસ્યા જેવું છે. વિરહ ગ્રંથ ગૂંથું નહીં, અયોગ્ય ઉપમા આપવું નહીં. કોઈ સ્ત્રી કે પુરુષને અયોગ્ય ઉપમા નહીં આપે. તમે તો બ્રહ્મા જેવા છો, તમે તો શિવ જેવા છો, હા તમે તો કનૈયા કોલ જેવા છો. ખોટી ઉપમા નહીં. ઉપમાની પાછળ પણ એક જાતની ભોગની વૃત્તિ હોય, ઊંડે ઊંડે લાલચ હોય. સ્વાર્થ માટે ક્રોધ કરવું નહીં. એટલે બીજા માટે કહો તો ઠીક, પરમાર્થે કરો, પણ સ્વાર્થ માટે. કોઈ અણસમજુ આવડે રસ્તે જતો હોય તેને ક્રોધની પાછળ આવવું પડે, ટેડકાની પાછી આવે મારવાની થઈ છું, એમાં કઈ પાછો ઢેડવો પડે. ક્યાંથી? એના હિતને માટે. સ્વાર્થ માટે ક્રોધ કરો, એના સ્વાર્થ માટે ક્રોધ કરવો પડે. રડાવીને બધાના હાથમાંથી સોમલ લઈ લેવું. વાદ યશ પ્રાપ્ત કરવું નહીં. વાદ અને એમાં જીત મેળવે. જો કેવું મેં તને હરાયો. પહેલા એકબીજાના રાજ્યમાં પંડિતોને મોકલે, વાદ વિવાદ થાય. વાદ વિવાદ થાય તે જીતીને આવે ને એને પાછું અમુક ઇનામ આપે અને વખણાય. પણ એ હમણાં જીત્યા એમાં શી મોટી આવું એનો યશ. અત્યારે તાર ક્રિકેટમાં શું છે, એકબીજા દેશમાં જાય છે, હરાવે ને પછી જીત, ફટાકડા પણ લડે ને કકરે, મારા મારી. વાદ યશ પ્રાપ્ત કરવું નહીં. પેલો પંડિતો મોકલે, મારી મલ હોય એકબીજા દેશમાં જાય અને તે મલને પણ તોનો મલ કશું એની જોડે કુસ્તી કરે, હરાવે તો પછી એને યશ મળે કે ફરણ મળે. એમ વાદ આવે, પંડિતોને હરાવે, પંડિતોનો વાદ હોય. એક જગ્યાએ એક રાજાના ત્યાં બીજા દેશનો પંડિત આવ્યો દરબારમાં કે મારે તમારા પંડિત સાથે વાદ કરવો છે. રાજાએ પછી દંડરો પીટાયો ગામમાં દેશમાં કે બહારથી આવ્યા છે પંડિત, એને જે એની જોડે વાત કરીને લડવાનું છે. જે જીતે, જેને તૈયારી હોય તે આ પડો જી લે. એટલે ઓરો હતો ગોંચીનો અંજાડ્યો બળવાનો, એણે પડો ચીપ્યો કે ચાલો વાઈશા. એનું કે લડવાનું હોય છે, આ તો લડવાની પણ વાદ હતો. પછી બીજે દાડે તો મોટી સભા ભરાય છે અને લડવાનું કોને? વાદમાં પેલો ગોંચી ઓરો અને પેલો પંડિત પંડિત કે આપણે એવું વાત કરીએ તે મોઢે બોલવાનો ઈશારોથી વાત કરીએ. સારું કે કબૂલ. પછી પેલા બહારનો પંડિતે વાત કરી, એક આંગળી ઊંચી કરી. શાર્થમાં એક છે ઈશ્વર, પાંચ તો કે બે છે એટલે બે આંગળી કરી જીવને જીવ. પેલો એક આંગળી કરી જીવ, આ તો પરમેશ્વર છે, પેલી જોડે માયા છે.
પેલે 2 કરીએ, પછી પેલે આમ મુઠ્ઠી બતાવી બહારનો પણ નીકળતો, તો પેલો ઓરો પંજો બતાવ્યો. પેલો કહે છે ઇન્દ્રિયો 5 છે. ત્યારે પેલો મુઠ્ઠી કે ખરી, પણ કબજે કરી જોઈએ, મુઠ્ઠી ઉલટાય. પેલો પંડિત તો હારી ગયો કે સાજા, તારો પંડિત બહુ હોશિયાર છે. પછી રાધાએ ખોનકી બોલાવીને પૂછ્યું પેલા ઓરાને કે તે શું તે જીત્યો? એને કહે 1. કે તારી આંખ સર પોડી નાખી વાંકરી. એમને કહ્યું 2, તારી 2 પોડી નાખી. પછી પેલો કહેશે 5. એણે કહ્યું 5 વિષયો ઇન્દ્રિયના. પણ એણે કહ્યું કે પણ કબજે રાખવા જોઈએ ને, એવું પેલા પંડિત કહેતા હોય ચોપજો 5 તો કે મારને મૂકો તોડ નથી તારું. એમ પેલા બાદ હવા હતા. વાદ સ પ્રાપ્ત કરું નહીં. આવા કેટલાક મોડે વાદ કરીને જીતે. ઓઠ આધા તો ઉત્તર જાતા, અડાવડી બોલી નહીં. ભગવાનના વખતમાં એવા નવ થયા છે, ખૂટતે જીતીને. અયોગ્ય ઉપમા આપવું નહીં. ઉપમા આપે અયોગ્ય આપે તે નહીં. આ કવિઓ, કુથિત કવિઓ શરીરનો ખોટો વર્ણન કરે છે, ઉપમા ખોટી આપે છે, અને લોકોને એમ કહીને વૃત્તિઓને ઉશ્કેરે છે. આ શરીર તો શું છે? ગંદવાળું પોટલું. ભાઈ શરીરને કેવું વર્ણન કરે છે? એનો વાર તો હતા ને તો નાગણના જેવો હતા. એના દાંત તો દાળની અળી જેવો, નાક તો પોપટની ચોંચ જેવું, કપાળ તો આઠમના ચોંદા જેવું, અને પગ તો કેળની થોંભલા જેવા. આવું બધું વર્ણન કરે એટલે સામાન્ય માણસોને મનને વિકૃતિ થાય. ઓઠ તો પરવાણા જેવા. તે જ્ઞાનીઓનું વર્ણન કેવું કરે? ખાણ મૂત્રને મળવી, રોગ ધરાને નિવાસનો દામ. આ મળમૂત્રની ખાણ છે. તો પેલા કવિઓ તો શું કે અધરોષ્ટ, અને શું એને અમૃત કે લાડને. એટલે આ ખોટી ઉપમા બની કહેવાય. અયોગ્ય ઉપમા આપવું નહીં. સ્વાર્થ માટે ક્રોધ કરવું નહીં. વાદ યશ પ્રાપ્ત કરવું નહીં. અપવાદથી ખેદ કરવું નહીં. અપવાદ, કોઈ આપણને કંઈ કહે તો ખેદ નહીં કરવું. ચોન કે એને એનું બગાડ્યું, મારું શું બગડ્યું? ગાર બોલ્યો એ બોલ્યો, પણ બોલ્યો છે એનું મોડું બગડ્યું, મારું કેમ બગડ્યું? ગાર તે બોલ્યો. અપવાદથી ખેદ કરું નહીં. ધર્મનો ઉપયોગ કરી શકું નહીં. ધર્મ એટલે મંદિર ખાતાનો પૈસો હોય, એનો દુરુપયોગ નહીં કરવો. અથવા તેને આપણા ખાનગીમાં ના વપરાય. આપણું હોય તેટલું વપરાય, પણ બીજી રીતે ના વપરાય. ધર્મનું છે વાપરો એ નહીં ચાલે. ધર્મ દ્રવ્યનો ઉપયોગ કરી શકું નહીં. આજે તો કેટલાય મંડળો એવા છે તે ધર્મના પૈસા સાફ કરી ગયા. જૈનોમાં તો સારું છે કે
ટ્રસ્ટી હોય છે, બીજે તો હોતું નહીં. ચોપડા બોપડા કઈ થાય તે પેલું કઈ થાય. જૈનમાં આટલો બંધો છે તોય મેં ગોટાળિયા હોય છે કેટલા. તો ઘાટકોપરમાં એક આ થતે 1 વર્ષમાં લાખ રૂપિયાનું કરીને ગયો હતો, અને આ ગામમાં એક આવ્યો હતો તે કેટલા રૂપિયા કરીને ગયો. એ ધર્મ છે ને, તો ઠગ આવેલા છે પ્રમાણે. ધર્મ દ્રવ્યનો ઉપયોગ કરી શકું નહીં. અરે મંદિરની ચીજ ભગવાન આગળ મૂકેલી પણ આપણે ખવાય નહીં. શું કહેવાય જાણો છો? દેવ નિર્માલ્ય. નિર્માલ્ય એટલે કાઢી નાખ્યું માલ વગરનું. પેલા શિવ નિર્માલ્ય. શિવની આગળ ચડેલી ચીજ બીજો કોઈ ના ખાય. તપોદન જ ખાય. બીજો પ્રસાદમાં ના લે. આ તો દેવ નિર્માલ્ય એટલે ભગવાનની આગળ મૂકેલી ચીજ આપણાથી ન ખવાય. પૂજારી ખાય ખાવું. આટલો મોઢો ના મોઢે હોત ને લોકો રોટી ખાત. ધર્મ દ્રવ્યનો ઉપયોગ કરી શકું નહીં. દશાંશ કે ધર્મ કાઢું. દશાંશ એટલે આપણે બચત કમાણીનો 10મો ભાગ વાપરવો. બધું ખાઈ જવું નહીં. આપણા પ્રમાણે કંઈક આપણે વાપરવું. ચાલો છે તે બધા આપણે જે મળતું હોય એમાંથી થોડું તો વાપરીએ. પેટવારમાંથી પૂંજવાનું. ખેડૂતોએ બિયાઓ નથી ખાઈ જતા. બી ખાઈ જતા બીજા શું વાવે કે તમે જે કમાવ છો એમાંથી થોડુંક તમે ધન કદું વાવ્યું કહેવાય. પણ બધું ભોગવવા વાપરતા તમે પછી વાવીને આપતા ભોગમાં શું ખાશો? દશાંશ છે 10મો ભાગ. કેટલા ચતુર્થાંશ વાપરે. દશાંશ કે ધર્મ કહું કે એટલે વધારે ભાગ. પૈસામાંથી આવકમાંથી અમુક ટકા ધર્મ વાપરો. મંદિર અનાજ પાકે તે મણે અમુક શેર મંદિરમાં આપી દે. સર્વસંગ પરિત્યાગ કરું એટલે પરમહંસ એટલે કોણ? મુનિ. સાધુ. બધો સંગ એટલે ઘરનું સગો વાલો ઘર કુટુંબ નાચ બધું ગયું. નોમય બદલાઈ ગયું. સરસંગ જે નોમ નામ બીજું થઈ જાય છે ને, વિષય બદલાઈ ગયો. સરસંગ પરિત્યાગ. તારો બોધેલો મારો ધર્મ વિસારવું નહીં. તમે જે મને ધર્મ કયો એ ધર્મ ના ભૂલો. તમારા કયા પ્રમાણે આચાર પાડું. ભક્તિ તો નિયમિત કરું. કરવી જ પડે મારે. એ ભક્તિ પણ ઊંઘાય જ નહીં. તમારી આગળ ધર્મને માટે જે પથકાર પાડવો ધર્મ એટલે સાચું દિલ જોઈએ. મનનો મેલો ધર્મ નહીં કરી શકે. મળે હા કરે. સૂર્યનું કામ સાતો. દુઃખ આવે તો ન છૂટે. હરિનો માર્ગ છે સુરાનો. સુરાનો દારૂ ને હરિનો માર્ગ છે સુરાનો. કાયનું કામ નહીં તો મર્દ હોય દારૂ પીએ એવું નથી. સુરા
પછી શુદ્ધ વિત દારા શુદ્ધ સમર્પે બધું મૂકી દે પણ દારૂ પીવે છે. એવો અર્થ નથી. એ પોમલોનો માર્ગ નથી, રોક કકાળીનો માર્ગ નથી. શુંનો માર્ગ છે? સ્વપ્નાનંદ ખેદ કરું નહીં. સ્વપ્ન આવ્યું એનો આનંદ ખેદ કશું નહીં, પણ થઈ જાય છે. સ્વપ્નમાં હોય ને ત્યારે ખેદ બહુ થાય. આનંદનો સ્વપ્ન આવતો નહીં, ખેદ નો તેવું ખેદ થાય. ખોવાઈ ગયું, જોડો જ ખોવાય છે. તે વખતે વિચારો પડી જાય, પણ સ્વપ્ન જ હોય છે. તે વખત આનંદ કે ખેદ થયો રહેતો નહીં, ખેદ થયા કરે. ખોવાઈ ગયું, પડી ગયું. જાગીએ ત્યારે કશું ના હોય. જાગીને જોઉં તો જગત દિશે જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ પાસે. આજીવિકા વિદ્યા સેવું નહીં, ધર્મ વિદ્યા એ વિદ્યા. બાકી આજીવિકા માટે વિદ્યા નહીં. સુખધામ અનંત તું